હળવદમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી નાખ્યું છે અને સારી ઠંડી પડતી હોવાથી પાકને અનુકૂળ વાતાવરણ પણ છે, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી અને જેને લઈને ખેડૂતોએ હોબાળો કર્યો। યુરિયા ખાતર માટે ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે, તો અધિકારીઓ ખાતરનો જથ્થો ન હોવાનું રટણ કરી રહ્યા છે, તો બીજી તરફ અધિકારીઓ ખાતરનું બારોબાર વેચાણ કરતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। અધિકારીઓ ખેડૂતોને યુરિયાની બેગ સાથે અન્ય ચીજવસ્તુઓ બળજબરીથી આપી દેતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। ખેડૂતોએ ખાતર આપવાની માંગ સાથે હોબાળો કર્યો। અહીંયા 9 વાગ્યાથી અમે લાઇનમાં ઉભા છીએ, પાછળ ગાડીના ટ્રક આવ્યા છે, જેમાં એ લોકો રહ્યા બીજા સીધા જ સટરિયા ત્યાંથી ભરી દે છે। અમને એમ કહે છે કે અમારી પાસે સ્ટોક નથી, અમને એમ કહે છે કે બિલ ફાડી શકીએ નહીં અમે। એની અંદર પાછા એ લોકો અમને 500 રૂપિયા પાછળ બીજા 500 ના બીજા જે નકામની વસ્તુ હોય એ પણ અમને અહીંથી સાથે આપે છે ખેડૂત લોકોને। અમને ખબર નથી પડતી એટલે અમારો આ લાભ ઉઠાવે છે અને એમના મળતિયાઓને ખાતર જયારે જોઈએ ત્યારે એમને 50 થેલી 100 થેલી મજા આવે એટલું એ લોકો ખાતર આપી દે છે। જયારે અમે આવીએ ત્યારે અમારી યારે ઉગ્રતા થઈને વાત કરે છે અમારી યારે। બરોબર, મારે ઉરિયાની જરૂર છે, 20 દિવસથી ઉરિયા હું આવું, પણ આ ઉરિયા નથી કે ના જ પાડે, ઉરિયા ચોખ્ખી ના જ પાડે, નથી હે જ નહીં, વેચી ગયું એમ જ કે દઈ દીધું ઉરિયા, બરોબર। 20-25 દી ત્યાં આવે છે અને વચ્ચે કે 10 વાય આપીને 5 વાય આપીને વચ્ચે ગલકાત પોરવાના હતા અને ઉરિયાની જરૂર છે ને ઉરિયા હે જ નહીં એમ જ કે, અને સટરિયા ભરી ગયા હતા 3 એમના બિલ વગર 3 સટરિયા ભરી ગયા।